सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ चन्दनस्य महत्पुण्यं पवित्रं पापनाशुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। હવે લાયન્સ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 32D3ના કલ્ચરલ ઇવેન્ટના ડિસ્ટ્રિક્ટ ચેરમેન છે, તેઓ પધાર્યા છે. તેઓનું આપણે હાર્દિક સ્વાગત કરીશું. સાથે સાથે મીનાબેન પટેલ કે આ વખતે અમારા સમગ્ર ડિસ્ટ્રિક્ટમાં 100% રોજની 3 એક્ટિવિટી કરેલી સેવાની અને સિટી ક્લબના પ્રેસિડેન્ટ છે તેવા બીનાબેન પટેલ ઉપસ્થિત છે. તેમનું પણ અમે અહીં હાર્દિક સ્વાગત કરીએ છીએ. ગિરીશભાઈ પટેલ કે જેઓએ આપણે આ પ્રોગ્રામ એરેન્જ કરવામાં, વ્યવસ્થા કરવામાં ખૂબ સારી મદદ કરી છે, તેઓનું પણ અમે સ્વાગત કરીએ છીએ. અને સ્મિત એજ્યુકેશન ટ્રસ્ટ અને ગાયત્રી પરિવારના મહાનુભાવ અનુભાઈ છે, બીજા બધા મહાનુભાવો છે. અને આ ટ્રસ્ટની વાડી છે તે એમના ટ્રસ્ટી મંડળના મિત્રો આપ સૌનું અમે અત્યારે સ્વાગત કરીએ છીએ. અને ખાસ તો ગાયત્રી પરિવારના મિત્રો અમારે આખા સમાજના ખૂબ મોટા ડોનર પણ છે. અને ગઈ સાલ તેઓ તરફથી અમારી લાયન્સ ઇન્ટરનેશનલને $1 લાખ $1 અનુદાન તેઓએ સેવા માટે. ધારો કે આખા વિશ્વમાં કોઈ જગ્યાએ ધરતીકંપ થાય, પૂર આવે, દુકાળ પડે, તો આ પૈસાનો તેમાં ઉપયોગ થાય તે માટે તેઓએ $1 લાખ અનુદાન આપ્યું છે. ખૂબ ખૂબ તાળીઓથી વધાવી લઈશું આપણે. લો મુકેશભાઈ મહારાજ શ્રીનું સ્વાગત કરશે. પિયુષભાઈ પટેલ આપ નીતિન કાકા બેનને બોલવા પ્રોગ્રામ વિશે માહિતી આપો. દૂમાં નાનું થઈ જાય. હિન્દુ ધર્મના પવિત્ર તહેવાર ઉત્તરાયણ નિમિત્તે લાયન્સ ક્લબ ઓફ જોધપુર હિલ, લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ ફોર્ટ, ગાયત્રી પરિવાર નારણપુરા ના આર્થિક સહયોગથી અમદાવાદમાં છેલ્લા 21 વર્ષથી મનોદિવ્યાંગ બાળકો માટે સતત કાર્યરત સ્મિત એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા આજે આપણે પતંગ મહોત્સવનું આયોજન કર્યું છે. દરેક મનોદિવ્યાંગ બાળકોને આપણે પતંગ, 10 પતંગ, ફીરકી, ટીપુડા, ચશ્મા, માસ્ક, તલ ચીક્કી, માવા ચીક્કી, રાજગરા ચીક્કી, દોડ અને મમરાના લાડુ જેવી 11 વસ્તુઓની કીટ બનાવી અને બાળકોને આપીએ છીએ. અને પ્રોગ્રામના અંતે સરસ મજાનું ઊંધિયું, પૂરી, જલેબી, સેન્ડવીચ, ઢોકળાને કનુભાઈ અને પરિવાર, અમારા વિનોદભાઈ જેમને અમને આમંત્રણ આપી અને આટલો સરસ લાભ લેવા માટેનો મોકો આપ્યો, વિનોદભાઈ, મહંતશ્રી અને સૌ વડીલ મિત્રો અને ભાઈઓ અને બહેનો. અમે આ વિકલાંગની જ્યારે વિનોદભાઈ અમને વાત કરી ત્યારે વિકલાંગનું વાત આવે ત્યારે અમે કાયમ ઉભા રહીએ છીએ. હું છેલ્લા 45 વર્ષથી વિકલાંગોની સંસ્થા ચલાવું છું અને ગુજરાતમાં ફર્સ્ટ વિકલાંગ સંસ્થા એ ગાંધીનગરમાં અમારી સ્મૃતિ વિકાસ ટ્રસ્ટ તરફથી શરૂ કરવામાં આવેલી અને 45 વર્ષથી અમે એ સંસ્થા ચલાવીએ છીએ. આ બાળકોનું જ્યારે નામ આવતું હોય અને વિનોદભાઈએ જ્યારે અમને કહ્યું કે વિકલાંગોની વાત છે
અને મનબુદ્ધિના બાળકોની, ત્યારે અમને આનંદની વાત થઈ કે આટલા સરસ પ્રસંગમાં અમને હાજરી આપવાનો મોકો મળ્યો. અને આપ સૌ જે મિત્રો વિકલાંગ બાળકો જે લોકોને સમાજમાં સરખી રીતે જીવી શકે, સમાજમાં સમાન રીતે જીવી શકે, એ માટે જે આપણે પ્રયત્નો કરીએ છીએ અને એમને આનંદ, ઉત્સાહ અને તહેવારો ઉજવવા માટેની આપણી તૈયારી બતાવી છે. આ લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ ફોર્ટ, એ બધા ફોર્ટના સૌ મિત્રોનો આભાર માનું છું. આવી જ રીતે સૌ આપણે કાર્યો કરતા રહીશું. જય હિન્દ, જય ભારત. મિત્રો, આજના આ પ્રસંગે બેઠા છે મહાનુભાવ મહારાષ્ટ્રી રાજીપતિશ્રી, એ સૌનું હું લાયન્સ અમદાવાદ સિટી તરફથી એઝ અ પ્રેસિડેન્ટ સ્વાગત કરું છું. જ્યારે અમને ખબર પડી આ પ્રોગ્રામ વિશે, કે ગિરીશભાઈએ બી અમને જણાવ્યું કે આ એક સુંદર પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે, કે જેમાં આપણા મનોદિવ્યાંગ બાળકો છે એમને અમે આ જે પતંગનો તહેવાર આવી રહ્યો છે એના અનુલક્ષીમાં ખૂબ જ સુંદર ગિફ્ટ આપવાના છીએ. પતંગ, ફિરકી, એ જે મને બધું દેખાય છે એટલે મને એટલો બધો આનંદ આવે છે કે આજે બાળકો, આજે આપણો ઉત્તરાયણનો તહેવાર છે એ ખૂબ સરસ રીતે ઉજવી શકે અને એમને ક્યાંય એવું ના લાગે કોઈ પણ એક વસ્તુની કચાશ છે. એના માટે આ એક સુંદર સંસ્થા, સ્વીટ સંસ્થા છે કે આપણા અમદાવાદ લાયન્સ ફોર્ટ છે. અને આ સંસ્થા લાયન્સ આપણા ગાંધીનગરનો પરિવાર છે, આપણા ગાયત્રી પરિવાર છે, એ સૌ લોકોએ મહેનત કરી છે, યોગદાન આપ્યું છે અને દિવ્યાંગ બાળકો માટે આ સુંદર ગિફ્ટ લઈને આવ્યા છે. તો સૌનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. આ સેવાકીય કાર્યો કરવા એ અમારા માટે તો અમારા જીવનનું પ્રથમ પગલું છે. મહેમાનજીઓનો ખૂબ ખૂબ આભાર. તેઓએ અમારા આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને અમને ખૂબ ખૂબ પ્રોત્સાહિત કર્યા છે. તે બદલ મુકેશભાઈ પટેલ, બીનાબેન પટેલ અને ગાયત્રી પરિવારના કનુભાઈ પટેલ, અહીંના વાડીના ટ્રસ્ટી મંડળ, મિત્રો, ટીચર્સ, વાલીશ્રી અને મંદબુદ્ધિના બાળકો અને વ્યવસ્થાપકો અને ખાસ કરીને દેવભાઈ અને ગિરીશભાઈ જે આ પ્રોગ્રામ કરવા માટે ખૂબ ખૂબ મહેનત કરી છે, તે સર્વેનો અત્રે આભાર માની અત્રે આ કાર્યક્રમ સમાપ્ત કરો. પરિવાર તરફથી ગાયત્રી પરિવાર તરફથી અનુભાઈ આપણને આશીર્વચન આપશે. અનુભાઈ મનોદિવ્યાંગ બાળકો છે જો આપણા ભારતીય સંસ્કૃતિ, આપણા રીત રિવાજો, આપણા તહેવારોથી પરિચિત થાય અને ઉત્તરોત્તર એમનો માનસિક વિકાસ થાય, શારીરિક વિકાસ થાય, એ માટે સતત પ્રયત્નશીલ ચંદુભાઈ ચૌહાણ, સ્મિત ચાઇલ્ડ એજ્યુકેશન ટ્રસ્ટ, લાયન્સ ક્લબ, ગાયત્રી પરિવાર, અન્ય સંસ્થાઓ આવા સેવા કાર્યમાં સહયોગ આપી રહી છે. એ સૌને ધન્યવાદ. અને ગાયત્રી પરિવારના પરમ પૂજ્ય ગુરુદેવ કેન્દ્રીય માતાજી, ગાયત્રી માતાના આશીર્વાદ મળે અને બાળકોનું નામ જે સ્મિત ચાઇલ્ડ છે, સાચા અર્થમાં સ્મિત ચાઇલ્ડ સંસ્થા બની રહે એ આપણે આશીર્વાદ આપીએ. એ પ્રાર્થના કરીએ ગાયત્રી માતાને કે બાળકનું સ્મિત થાય, વધતું રહે, બાળકો હસતા ચિંતા અવારનવાર કાર્યક્રમ જોતા રહીએ.
હંસાબેન